તો ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તાલાલા ગીર નજીક ખાનગી હોટલમાં બેઠક બોલાવવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી આતિશી ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હાજર રહ્યા હતા। તો આ સાથે આગામી સમયમાં જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈ અને આ બેઠક યોજવામાં આવી હતી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડશે। બેઠકમાં ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પ્રવીણ રામ, ડીબી સોલંકી, દેવેન્દ્ર સોલંકી, બિપિન તન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા। તો જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, તેને લઈ અને આ બેઠક યોજવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી આતિશી ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તાલાલા ગીર નજીક ખાનગી હોટલમાં આ બેઠક થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ મુખ્યમંત્રી આતિશી ઈસુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। કડીની સાથે વિસાવદરમાં પણ આ ચૂંટણી યોજાશે, ત્યારે પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે। તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાડતા જોવા મળી રહ્યા છે। તો આમ આદમી પાર્ટી દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, જે રીતે જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક સહિત અનેક લોકોની બેઠક, શું વિગતો? જી ચોક્કસ જણાવી દઉં કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લાની ખાલી પડેલ વિસાવદર વિધાનસભાની બેઠકની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ જી આભાર દીક્ષિત, સમગ્ર માહિતી આપવા બદલ।